बचाव पुलिस ने तत्परता दिखाते हुए हत्या के एक सनसनीखेज मामले को महज कुछ ही घंटों में सुलझा दिया। पुलिस महानिरीक्षक चिराग कोडिया और पुलिस अधीक्षक सागर बागमार के मार्गदर्शन में की गई इस कार्रवाई में 2 मुख्य आरोपियों को गिरफ्तार किया गया। जानकारी के मुताबिक ये पूरी वारदात प्रेम विवाह की रंजिश से जुड़ी है। मुख्य आरोपी मेहुल लाखाभाई कोहली इस बात से नाराज था कि उसकी बहन ने मृतक विनोद उर्फ जिगर कोहली के साथ प्रेम विवाह किया था। इसी गुस्से और आपसी मनमुटाव के चलते मेहुल ने अपने साथी हर्षद प्रभुभाई प्रजापति के साथ मिलकर विनोद की जान लेने की साजिश रची। वारदात को अंजाम देने के लिए आरोपियों ने 25 फरवरी की रात को उस वक्त हमला किया जब विनोद पैदल जा रहा था। उन्होंने विनोद पर अपनी बोलेरो गाड़ी चढ़ा दी, जिससे उसे गंभीर चोटें आई और उसकी मौत हो गई। घटना की सूचना मिलते ही पीआईडीडी ज्वाला की टीम सक्रिय हुई और तकनीकी सर्विलांस और मुखबिरों की सहायता से आरोपियों का पता लगाया गया। पुलिस ने तत्परता से घेरेबंदी कर दोनों को धर दबोचा और अब उनके खिलाफ आगे की कानूनी कार्रवाई शुरू कर दी गई है। कच्छ से दरखास्त मोखा की रिपोर्ट। सांजना समयમાં ભચાઉ શહેરના જે એક રિંગ રોડનો વિસ્તાર છે ત્યાં સાંજના સમયમાં એક બનાવ ધ્યાને આવે જેમાં એક 4 વ્હીલર દ્વારા એક વ્યક્તિને જે છે હડફેટે લીધું હોય એવી એક પ્રાથમિક વિગત ધ્યાને આવે। પછી જ્યારે પોલીસ દ્વારા એમની તપાસ શરૂ કરવામાં આવી આ બનાવની, તો તપાસ દરમિયાન જે છે એક બીજી વિગતો ધ્યાને આવેલ અને એમાં પછી જે વિગતો ધ્યાને આવેલ એ પ્રમાણે ભચાઉ પોલીસ સ્ટેશન ખાતે તારીખ 26ના રોજ ભારતીય ન્યાય સંહિતાની કલમ 103 હેઠળ જે છે ગુનો નોંધવામાં આવેલ, જે મર્ડરની ધારાઓ છે। આ બનાવમાં ઓવરઓલ વિગત એવી છે કે જે એમાં મરણ જનાર છે જેનું કારના અડફેટેથી પ્રાથમિક રીતે મૃત્યુ નિપજ્યું હોય એમનું નામ છે વિનોદ ઉર્ફે જીગર પ્રેમજીભાઈ કોળી। એ જે છે એમનું આમાં જે કાર ચલાવતા હતા, જે 4 વ્હીલર ચાલક હતું આમાં, અને જે એમની સાથે હતા એમાં 2 લોકો હતા, જેમાં એક આરોપી મેહુલ છે અને બીજું જે છે હર્ષદ છે। આ મેહુલ જે છે અને આ એમાં મરણ જનાર છે વિનોદ, આ એમનું બનેવી થાય છે અને થોડા સમય પહેલાં જે મેહુલની બેન છે એમના સાથે એમના લગ્ન થયેલા હતા। જે લગ્ન થયેલું હતું એનાથી એ લોકો ખુશ નહીં હતા અને એનું ખાર રાખેલું હતું અને એના લીધે 1 વર્ષ પહેલાં પણ જે છે એ લોકોનું બાઇક અથડાવીને લીધે એક ઝઘડો પણ થયો હતો। એટલે સતત જે છે એ લોકો વચ્ચે મનદુખ ચાલતું હતું અને પછી 25 તારીખે સાંજે 4 વ્હીલરથી જે છે એમને મારવાનું પ્લાનિંગ કરેલ અને એમની સાથે એક એમનું મિત્ર હતો હર્ષદ, જે એમને ગાડી પણ પ્રોવાઈડ કરે। અને જ્યારે આ બનાવ બનેલ એના પછી જે છે ત્યાં હર્ષદના ફાધર પાસે જે છે એ લોકો ગાડી રાખી દીધેલ અને પછી એ લોકો નીકળી ગયેલા હતા। આ આખી જે બનાવની વિગત હતી, જે પ્રાથમિક રીતે બધી જગ્યાએ જાહેર થયું હતું કે એક્સિડન્ટથી મૃત્યુ થયેલ છે, એમાં જ્યારે પોલીસ દ્વારા એનો અલગ અલગ એંગલ્સથી ઇન્વેસ્ટિગેશન કરવામાં આવેલ ત્યારે આ ખરેખર જે છે એક મર્ડરનું બનાવ હતો, જેમાં બંને આરોપી જે છે એમને પોલીસ દ્વારા અત્યારે પકડી પાડવામાં આવેલ છે અને જે બીએનએસની કલમ હેઠળ ગુનો દાખલ થયેલો છે એના હેઠળ એમની તપાસ અત્યારે ચાલુમાં છે અને આગળમાં રિમાન્ડની પણ તજવીજ શરૂ કરી દેવામાં આવી છે।